Audio Jungle. Audio Jungle. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આપણે પોલિમર ચેપ્ટર ચાલી રહ્યું છે અને પોલિમર ચેપ્ટરની અંદર આપણે પાર્ટ 1 નો લેક્ચર મૂકી દીધો હતો કે જેની અંદર તમે પોલિમર કોને કહેવાય, પોલિમરનું અલગ અલગ પ્રકારના આધારે વર્ગીકરણ કર્યું. આપણે એ દરેક ની બાબતો આપણે આગળ પણ એકવાર ડિસ્કસ કરી હતી અને ત્યારબાદ અમુક વિદ્યાર્થીઓને અમુક લખવામાં અને સમજવામાં પ્રોબ્લેમ થતો હતો. એટલા માટે આપણે પછી એક મોટો લેક્ચર ફરી પાછો આપણે મૂકેલો હતો અને ત્યારબાદ આપણે એક એની ટેસ્ટ પણ થઈ ચૂકી છે. તો હવે દરેક વિદ્યાર્થીને પાર્ટ 1 આશા રાખે છે કે ક્લિયર જ હશે અને થઈ ગયો હશે. આજે આપણે પાર્ટ 2ની અંદર આજે પોલિમર ચેપ્ટરની અંદર જેટલી પણ રિએક્શનો આવે છે એ દરેક રિએક્શનોની બનાવટ વિશેની માહિતી, એના ગુણધર્મો વિશેની માહિતી અને એના ઉપયોગ વિશેની માહિતી આપણે આજે ભણવાના છીએ. તો જેટલા પણ આપણા સિલેબસની અંદર અને બહારની એક્ઝામોમાં જે પૂછાતા હોય એવા જેટલા પણ પોલિમરો છે એની બનાવટ વિશે, ગુણધર્મો અને ઉપયોગ વિશે આપણે ચાલુ કરીએ છીએ. પહેલો જે પોલિમર છે એનું નામ છે નિમ્ન ઘનતા પોલિથીન, એટલે કે પોલિઇથીન અથવા તો પોલિથીન બોલે, LDP તરીકે ઓળખવામાં આવે છે. આ જે પોલિમર છે એની અંદર જો વાત કરીએ તો એની અંદર પોલિથીન આગળ પણ હું આ રિએક્શનો ભણાવી ચૂક્યો છું અને વાત પણ મેં કરી છે કે પોલી શબ્દને કાઢી નાખો ને તો એનો મોનોમર, જે આગળનો આ જે હોય એને મોનોમર કહેવાય. તો એ મોનોમર વિશેનો ખ્યાલ તમને ઓટોમેટિક આવી જાય. એટલે એ પોલિઇથીન છે તેમાં ઇથીન છે એ મોનોમર હોય. સિમ્પલ તમને વાત કરીને સમજાવવા માંગુ છું કે અહીંયા જે આ ઇથીન છે એ આપણા માટે શું છે? મોનોમર છે. અને એ મોનોમર છે એ અસંખ્ય એવા લેવાના, એટલે આગળ હું N તરીકે લઉં છું, એવા અસંખ્ય મોનોમર લવ અને વચ્ચેનો જે ડબલ બોન્ડ છે એને બ્રેક કરી દઉં. એટલે બે કાર્બનને એક એક જગ્યા ખાલી પડે, એમાંથી એક બોન્ડ રાખવાનો, એક તોડવાનો છે. બંનેની એક એક જગ્યા ખાલી પડે જેને આપણે બે બાજુ ઓપન કરી દેવાની. એટલે તમે અહીં જોઈ શકો છો કે છેલ્લે જે આપણે બનાવ્યું એમાં બે બાજુ આ રીતે આમ ખુલ્લું કરી દીધું છે. અને જે અસંખ્ય હતા એને બ્રેકેટની બહાર આપણે N તરીકે અહીંયા લખી આપ્યા છે, તમે જોઈ શકો છો અહીંયા. તો આ ઇથીનમાંથી પોલીઇથીન બની ગયો. હવે પાછળ એક શબ્દ અહીંયા એવું લખીએ છીએ આપણે, પોલીઇથીન હોમોપોલિમર. હવે હોમોપોલિમર કોને કહેવાય એના વિશે દરેકને ખ્યાલ હોવો જોઈએ. હોમોપોલિમર એટલે એક જ પ્રકારના મોનોમરમાંથી જે પોલિમર બનાવવામાં આવે એને હોમોપોલિમર કહીએ આપણે. પ્રક્રિયા કરવા માટે 350 થી 570 કેલ્વિન ટેમ્પરેચર, 1000 થી લઈને 2012 સુધીનું દબાણ આપીએ છીએ. ડાય ઓક્સિજન અથવા તો તૃતીયક બ્યુટાઇલ પેરોક્સાઇડ એની હાજરીમાં આપણે આ પ્રક્રિયા કરવાની છે. ડાય ઓક્સિજન એટલે તમને ખ્યાલ આવી જશે મિત્રો કે આ રીતે આમ હશે. તમે જોઈ શકો કે ઓક્સિજન, સિંગલ બોન્ડ, ફરી પાછો ઓક્સિજન. આ રીતે આપણી પાસે જો કોઈ પેરોક્સાઇડ ના ફોર્મમાં કોઈ ઉદ્દીપક હોય તો એને આપણે લઈ શકાય. બીજો એક ઉદ્દીપક છે એનું નામ આપે છે તૃતીયક બ્યુટાઇલ પેરોક્સાઇડ. તૃતીયક બ્યુટાઇલ જે છે એનું બંધારણ હું તમને કહું તો તૃતીયક બ્યુટાઇલનું બંધારણ શું થાય? તો કે તૃતીયક એટલે બ્યુટાઇલની અંદર તમારે બનાવવાનો છે. તો બ્યુટાઇલ એટલે ટોટલ કાર્બનની સંખ્યા થઈ ગઈ 4. તો એક કાર્બન આ રીતે 4 બોન્ડથી બનાવેલો હશે, બરાબર છે. અને અહીંયા આપણી પાસે આ રીતે બોન્ડ હશે. તો અહીંયા તમારી પાસે આ રીતે આમ હશે CH3. થોડીક લખવામાં મને તકલીફ થાય છે એટલે થોડીક સ્પીડ ઓછી હાલશે, દરેક સમજી શકો છો. ઓકે, તો અહીંયા પણ આપણી પાસે હશે આ રીતે CH3. આ CH3 છે. ઓકે, એવું જ એક CH3 તમારી પાસે અહીંયા નીચે રહેશે. તો એક કાર્બન વચ્ચે રહેશે અને બાકીના 3 કાર્બન CH3 સ્વરૂપે એની આજુબાજુ રહેશે ગોઠવાયેલા. તો આ તૃતીયક બ્યુટાઇલનું બંધારણ થયું. હવે આ તૃતીયક બ્યુટાઇલ પેરોક્સાઇડ શબ્દ વાપરે છે એટલે અહીંયા ફરી પાછા આપણી પાસે ઓક્સિજન રહેશે, બોન્ડ, ફરી પાછો ઓક્સિજન રહેશે, બોન્ડ, આ પેરોક્સાઇડ થઈ ગયો.
હવે અહીંયા શું હશે તો કે ફરી પાછો કાર્બન અને પાછો તૃતીયક બ્યુટાઇલ પેરોક્સાઇડ આ રીતે, બરાબર છે. તો આ દરેક જગ્યાએ બોન્ડ, હવે હું અહીં CS3 લખતો નથી પણ તમારે અહીં દરેકે સમજી લેવાનું છે કારણ કે હું એમાં સમય બગાડતો નથી. અહીંયા પણ આપણી પાસે CS3 જ હશે, આ CS3 હશે, અહીંયા પણ આ CS3 જ હશે અને આ પણ CS3 જ હશે. તો આ તૃતીયક બ્યુટાઇલ પેરોક્સાઇડનું બંધારણ થઈ ગયું આખું. તો આ તૃતીયક બ્યુટાઇલ પેરોક્સાઇડ એક પ્રકારનો ઉદ્દીપક છે જેની હાજરીમાં આપણે આ પ્રક્રિયા કરવાના છીએ અને આ પ્રક્રિયા થાય એટલે આપને ઓછી ઘનતાવાળો પોલીઇથિન મળશે. ઇથિનમાંથી પોલીઇથિન એક જ મોનોમરમાંથી બનાવવામાં આવે અસંખ્ય પ્રકારના, એટલે હોમોપોલિમર છે. દરેકના કન્ડિશનો સમજાઈ ગઈ હશે, બનાવટ મારા ખ્યાલથી હવે ક્લિયર થઈ ગઈ હશે. એટલે આ આપણો પોલીઇથિન છે જે ઓછી ઘનતાવાળો છે. આની અંદર આગળ વાત કરીએ છીએ કે રાસાયણિક આના રીતે નિષ્ક્રિય હોય એના ગુણધર્મોની હું અંદર વાત કરું છું કે જેમાં પહેલો ગુણધર્મ આપણે આપીએ છીએ રાસાયણિક રીતે નિષ્ક્રિય. તો મોટાભાગના જે અહીંયા યાદ રાખવાનું એક તમને ક્લિયરિટી આપીશું કે મોટાભાગના તમારા જે ગુણધર્મો આવે ને એની અંદર પહેલો પોઈન્ટ આવો જ હશે કે રાસાયણિક રીતે નિષ્ક્રિય. કારણ કે મોટાભાગના જે પોલિમર છે એની વાત કરી દઉં તો એક પ્રકારના પ્લાસ્ટિક, અને પ્લાસ્ટિક ઉપર તમે જોવા જાઓ ને તો ઓછામાં ઓછી જ રાસાયણિક રીતે એના ઉપર પ્રક્રિયાની અસર થતી હોય. એટલે પ્લાસ્ટિક ઉપર રસાયણોની અસર બહુ ઓછી હોય એટલે નિષ્ક્રિય બતાવીએ છીએ આપણે. એટલે રાસાયણિક રીતે નિષ્ક્રિય. બીજો છે થર્મોપ્લાસ્ટિક. હવે થર્મોપ્લાસ્ટિક શું છે એના વિશે હું વધારે ડિટેલમાં કહેતો નથી, આગળના લેક્ચરમાં આપણે વાત કરી ચૂક્યા છીએ. થર્મોપ્લાસ્ટિક પ્રકારનો છે, ગરમ કરો તો નરમ બને. યાદ આવી ગયું ને? બરાબર છે, ઓકે. શાખીય બંધારણ છે, આ વિશે પણ આપણે વાત કરી જ ચૂક્યા છીએ. શાખાવાળું બંધારણ હશે એનું. ઓછી ઘનતા ધરાવતો પોલિમર છે આ, ઘનતા ઓછી છે, નામમાં જ આપણે કહી દીધું. એટલે ઘનતા ઓછી એટલા માટે એનું વજન પણ થોડુંક ઓછું હશે, એટલે ગલન બિંદુ ઉત્કલન બિંદુ કેવું હોય? નીચું, કારણ કે વજન ઓછું થઈ ગયું ને. હવે ગલન બિંદુ ઉત્કલન બિંદુ નીચું, તો એનો મતલબ એમની વચ્ચે જે આંતરાણવીય આકર્ષણ બળ હોય હાઇડ્રોજન બંધનું એ કેવું હોય તો કે નિર્બળ થઈ જાય, કારણ કે તો જ ગલન બિંદુ ઉત્કલન બિંદુ નીચે આવે ને. કોઈ પણ વસ્તુને ગરમ કરીએ અને આકર્ષણ જો ઓછું તો તમારે ગરમ કરવા માટે આપવી પડતી ઉર્જા ઓછી, એટલે ગલન બિંદુ ઉત્કલન બિંદુ નીચા. કારણ નિર્બળ આંતરાણવીય હાઇડ્રોજન બંધ હોય, અને જે કેવું હોય તો ઓછો સખત હોય. કારણ કે નિર્બળ શબ્દમાં જ આપણે બોલીએ છીએ નિર્બળ આંતરાણવીય હાઇડ્રોજન બંધ છે. પાણી માટે અવરોધક છે, પ્લાસ્ટિક હોય પાણીના અવરોધક કહેવાય. પાણી પસાર ના થઈ શકે પ્લાસ્ટિકમાંથી. વિદ્યુતના અવાહક છે, વિદ્યુત પ્રવાહ પણ પસાર થાય નહીં. સ્થિતિસ્થાપક છે, પછી પોતાની મૂળ સ્થિતિમાં આવી શકે એવા. તો એના રાસાયણિક ગુણધર્મો વિશેની વાત કરીએ આપણે સિમ્પલ. એનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ કરી શકાય? વીજળીના તારના વીજરોધન માટે, ઇન્સ્યુલેશન કરવા માટે. એટલે કે જે વીજળીના જે તાર આવે એની ઉપર આપણે બ્લેક કલર છે, રેડ કલર છે, બ્લુ કલર છે, આવા વાયરિંગના કોટિંગ જોતા હોય છે. એટલે કે ઉપર એક લેયર હોય વાયરની ઉપર, દરેક કલરના અલગ અલગ તમે વાયરિંગ જોતા હોય. તો ઇન્સ્યુલેશન એટલે કે એ વાયરિંગની ઉપર એ પ્લાસ્ટિકનું કવર ચડાવવાનું કારણ શું? આપને શોક ના લાગે એટલા માટે. નીચોડ બોટલો. નીચોડ બોટલોનો મતલબ શું? પાણીની તમે પેલી સાદી બોટલો 20 રૂપિયાની પેલી પાણી ભરેલી આપણે લઈએ છીએ દુકાનેથી, એ બોટલો એકદમ કેવી હોય, આપણે હાથમાં આમ દબાવીએ તો વળી શકે એવી, એટલે નીચોડ એટલે કે નીચવી શકાય એવી બોટલો, એટલે કે તમે આમ વાળી ગમે એમ શકો એવી બોટલો. રમકડા, જે નાના બાળકોના જે રમકડા આવે તમે જોયા હોય તો મોંમાં નાખે તો પણ એ દબાઈ જાય એવા હોય, એકદમ નરમ હોય એવા. અને લચીલા પાઇપ, જે પાણીના પેલા ઘરે આપણે ઉપયોગ કરતા હોય એવા પાઇપો કે જે એકદમ લચીલા હોય, કોઈ પણ જગ્યાએથી વળી જાય એવા પાઇપો એની બનાવટમાં. તો આ તો આપણો નિમ્ન ઘનતાનો ઇથિન અથવા તો પોલિમર. ઉચ્ચ ઘનતાવાળો પોલિમરની વાત કરીએ તો એનું નામ છે ઉચ્ચ ઘનતાવાળો હાઈ ડેન્સિટી પોલિઇથિન. જેની બનાવટમાં વાત કરીએ તો એઝ ઇટ ઇઝ લેવાનું છે. જેમ ઉપર તમે જોઈ શકો છો ઇથિન લીધો તો અહીંયા પણ તમારે ઇથિન જ લેવાનું છે, કારણ કે મિત્રો બનાવવાનું તો બેમાં એક જ હરખી વસ્તુ છે, પોલિઇથિન. તમે જોઈ શકો છો. તો જે શરૂઆત હતી એ જ કરવાની છે, પણ ફેરફાર શું? તો પ્રક્રિયા કરવાની પદ્ધતિ બદલાઈ ગઈ, કન્ડિશન બદલાઈ ગઈ. અહીંયા કન્ડિશનમાં શું આવી ગયું આપણી પાસે? તો પહેલી કન્ડિશન મુક્તમૂલક હોમોયોક્સિલ પોલિમરાઇઝેશન. હોમોયોક્સિલ પોલિમરાઇઝેશન શું છે આગળ આપણે લેક્ચરમાં ડિસ્કસ કરી ગયા. જિગલર નાટાનો જે ઉદ્દીપક છે એનો ઉપયોગ કરવાનો. જિગલર નાટાનો ઉદ્દીપક કહેવાય કોને? તો કે જ્યાં તમને આ બંધારણ આપેલા છે આટલાનો ઉપયોગ કરો એને જિગલર નાટાનો ઉદ્દીપક તરીકે ઓળખાય. જેમાં શું શું લેવામાં આવે? ટ્રાય ઇથાઇલ એલ્યુમિનિયમ, એટલે કે એનું બંધારણ પણ અહીં આપ્યું છે. ટ્રાય ઇથાઇલ એટલે તો કે ઇથાઇલ એટલે C2H5 અથવા તો CH3CH2. C2H5 ને બીજી રીતે લખવું હોય તો CH3CH2 અથવા C2H5.
કેટલા લેવાના? 3 વખત છે, જો કૌંસની બહાર 3, અને પછી એલ્યુમિનિયમ, એટલે એલની આજુબાજુ 3 ઇથાઇલ ગ્રુપ હશે. આવી રીતે આમ એલ હશે, સમજાવવાનો થોડોક પ્રયત્ન આપણે અહીંયા કરીએ છીએ. આ રીતે આમ બંધારણ હશે, અને આ ત્રણેય જગ્યાએ શું હશે? ઇથાઇલ ગ્રુપ, એટલે C2H5. C2H5 ના લખવું હોય તમે એની જગ્યાએ CH2CH3 પણ લખી શકો. આ ત્રણેય જગ્યાએ આવો C2H5 આવેલા હશે. આનું નામ છે ટ્રાય ઇથાઇલ એલ્યુમિનિયમ. આ જ જગ્યાએ C2H5 ની જગ્યાએ તમે CH3 લખો તો ટ્રાય મિથાઇલ એલ્યુમિનિયમ લખી શકાય. અને સામાન્ય સૂત્ર માટે લખતા હોય તો આલ્કાઇલ ગ્રુપ છે એટલે R ગ્રુપ પણ લખી શકાય. R તો ટ્રાય આલ્કાઇલ એલ્યુમિનિયમ, આવું જનરલ સામાન્ય નામ લખવું હોય તો ટ્રાય આલ્કાઇલ એલ્યુમિનિયમ કહેવાય, જેમાં તમારે R દર્શાવવાના આવશે. R3Al આવું બોલાય. મિથાઇલ હોય તો CH3 લગાડવો પડે, તો CH3 3 વખત હોય એટલે ટ્રાય મિથાઇલ એલ્યુમિનિયમ બોલાય. અને ઇથાઇલ માટે બોલીએ તો ટ્રાય ઇથાઇલ એલ્યુમિનિયમ બોલી શકાય. બીજું તમારે એની સાથે એડ કરવાનું છે ટિટેનિયમ. ટિટાનિયમ બોલીએ છે, લખાય છે, પણ બોલીએ છીએ આપણે ટિટેનિયમ. ટિટેનિયમ જ કહેવાય જનરલી. અને ટિટેનિયમ ટ્રાયક્લોરાઇડ કીધું છે. ટિટેનિયમ ટ્રાયક્લોરાઇડ એટલે TiCl3, ટ્રાય એટલે 3, ક્લોરાઇડ એટલે Cl. અથવા ટિટેનિયમ ટેટ્રાક્લોરાઇડ પણ લઈ શકાય, તો કે TiCl4. અહીંયા Ti છે એનો ઓક્સિડેશન નંબર Ti+3 હશે, કારણ કે 3 Cl છે. અહીં Ti+4 હશે, કારણ કે 4 Cl છે. દરેકને આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. તો આ તો આપણો જિગલર નાટાનો ઉદ્દીપક. આના હાજરીમાં 333 થી 343 કેલ્વિનનું ટેમ્પરેચર આપવાનું, 6 થી 7 બાર દબાણ આપવામાં આવે ત્યારે પોલીઇથિન મળે. હોમોપોલિમરનો છે આ પ્રકાર, કારણ કે એક જ પ્રકારનો મોનોમર ઉપયોગ કર્યો. આની અંદર જે ઘનતા છે એ ખૂબ વધારે છે, એટલે હાઈ ડેન્સિટી કહેવામાં આવે. તો હાઈ ડેન્સિટી પોલિમર મળશે. બરાબર છે. ગુણધર્મોની અંદર વાત કરું તો જેમ આગળ પણ કીધું છે અમે, રાસાયણિક રીતે નિષ્ક્રિય જ બતાવો, થર્મો પ્લાસ્ટિક જ બોલો. અહીંયા જે બંધારણ છે શૃંખલા હતું, માં શાખીય છે, અહીંયા શૃંખલા થઈ ગયું. જ્યાં નીચી ઘનતા ઓછી ઘનતા ત્યાં અહીંયા વધારે ઘનતા છે. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા કહેવાના છે, કારણ કે ઘનતા વધી ગઈ. અને વિદ્યુતનું કેવું છે? અવાહક. ત્યાં પણ વિદ્યુતના અવાહક. તો તમે એ કમ્પેરિઝન કરો ને તો આમાંથી મોટાભાગના બંધારણો ગુણધર્મો છે ને એ સમાન જ થતા. જો રાસાયણિક રીતે નિષ્ક્રિય થર્મોપ્લાસ્ટિક હોય, અહીંયા શાખીય બંધારણ છે તો ત્યાં શૃંખલા બંધારણ છે. અહીંયા ઓછી ઘનતા છે તો ત્યાં વધુ ઘનતા છે. અહીં ગલન બિંદુ ઉત્કલન બિંદુ નીચામાં વધારે. અહીંયા પણ વિદ્યુતનો અવાહક, અહીંયા પણ વિદ્યુતનો અવાહક. તો કમ્પેરિઝન કરતા જશો, સહેલાઈથી સમજાઈ જશે. આ પ્રક્રિયાઓ તમારે આ ટેબલના સ્વરૂપમાં એટલા માટે બતાવું છું તમને કે યાદ રાખવામાં સરળતા રહી જશે. બહુ વર્ણન તમને નથી આપતો. તમને અહીંયા એવું પૂછે કે નિમ્ન ઘનતાવાળા પોલિમર વિશેની માહિતી આપો, તમારે પ્રક્રિયા લખી જેટલું પણ છે અને એની અંદર દરેકનું વર્ણન તમારે જાતે કરતા શીખવાનું છે હવે. કારણ કે વર્ણનને બધું હું કહેવા જઈશ તો સમય પણ વધારે જોશે અને કારણ વગરનું મટીરિયલ બહુ વધી જાય એવું લાગશે. એટલે તમને સિમ્પલ સરળ ભાષામાં કહેવા જાઉં તો આ દરેક વસ્તુ જે મેં ટીક કરીને કહું છું એ પ્રક્રિયાની અંદર જે વસ્તુ કરીએ, એક સિમ્પલ તમને અહીંયા ઉદાહરણ તરીકે કેવી રીતે લખવું લખી શકાય કે નિમ્ન ઘનતાવાળા પોલિમરની બનાવટમાં ઇથિનનો મોનોમર ડાયઓક્સિજન અથવા તો તૃતીયક બ્યુટાઇલ પેરોક્સાઇડની હાજરીમાં નામના ઉદ્દીપકની હાજરીમાં 350 થી 570 કેલ્વિન તાપમાને અને 1000 થી 2012 દબાણે કરવામાં આવે, જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે પોલીઇથિન નામનો નિમ્ન ઘનતાવાળો પોલીઇથિન બને છે. આ સિમ્પલ વર્ણન જોઈને જ કરતા શીખવાનું છે. પછી એના ગુણધર્મનો ઉપયોગ તો આ ટેબલના સ્વરૂપમાં રહેશે તો તમને યાદ રાખવામાં, કારણ કે એક એક શબ્દ થોડા નાના નાના શબ્દો યાદ રાખવાના. પેલું વર્ણન ને બધું આપીશ ને તો એક પેજમાં એક જ પ્રક્રિયા આવશે. તો 20 પ્રક્રિયા હોય તો 20 પેજ થશે. વાતને સમજી ગયા? એટલા માટે હું અહીંયા આ ટેબલ સ્વરૂપે તમને લખીને મોકલું છું. તો આ રીતે તમે યાદ રાખવાનું છે. લખવાનું કેવી રીતે તમને મેં કહી દીધું. એટલે જ્યારે એક્ઝામની અંદર, અત્યારે બુકમાં પણ ટેબલ જ બનાવવાનું છે આપણે, અને ટેબલ જ યાદ રાખવાનું. એક્ઝામમાં કે કોઈ ટેસ્ટની અંદર પૂછાય તો પર્ટિક્યુલર જે પોલિમર પૂછ્યો હોય એના વિશે લખવાનું રહે તમારે વર્ણન સાથે. બરાબર છે. ઉપયોગની અંદર વાત કરી દઈએ તો આનો ઉપયોગ ક્યાં થાય? બાલદીઓ એટલે ડોલ બનાવવામાં, કચરા પેટી, બોટલો, પાઇપ બનાવવામાં, આ દરેક જગ્યાએ આનો ઉપયોગ થશે. ક્લિયર છે આટલા સુધીનું? આગળ વાત કરીએ છીએ તો હવે પછીનો જે આપણો પોલિમર છે એનું નામ છે પોલીપ્રોપીન. અહીં તમને નામ જોઈ શકો છો કે પોલીપ્રોપીન બનાવવાનો છે. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કેવી રીતે બનાવવાનો છે. તમને પોલીપ્રોપીન બનાવવા માટે પ્રોપીનનું બંધારણ આવડવું જરૂરી છે. પોલી શબ્દને તો આપણે હટાવી જ દઈએ છીએ દર વખતે પ્રક્રિયામાં.
પોલી શબ્દને હટાવી દઈએ, પ્રોપીન શબ્દ બને, એ આપણા માટે થઈ ગયો. મોનોમર તમે જોઈ શકો છો, મોનોમર તરીકે આપણે શું લઈએ છીએ? પ્રોપીન લઈએ છીએ. પ્રોપીન એટલે 3 કાર્બન, પહેલાં તો આ ખબર હોવી જોઈએ. 3 કાર્બન એટલે પ્રોપીન, પહેલાં તો 3 કાર્બન હોવો જોઈએ. પ્રોપ પ્લસ ઇન, તો પ્રોપ એટલે 3 કાર્બન, ઇન એટલે ડબલ બોન્ડ. ઇન એટલે ડબલ બોન્ડ. પ્રોપ એટલે 3 કાર્બન, તમે જોઈ શકો છો, 1 કાર્બન, આ બીજો કાર્બન અને આ ત્રીજો કાર્બન. આ 3 કાર્બન લઈ લીધા. એમાં 3માંથી લાઇનમાં પણ લખી શકો, પણ લાઇનમાં શું કામ નથી લખ્યું એ હું તમને હમણાં કહું છું. 1 કાર્બન, બીજો કાર્બન અને આપણો આ ત્રીજો કાર્બન. તો એ જે વાત કરી એ પ્રમાણે જ કે અહીંયા 3 કાર્બન છે. આ જે 3 કાર્બન છે અને એ 3 કાર્બનમાંથી કોઈ પણ જગ્યાએ તમે અહીંયા પણ ડબલ બોન્ડ આપી શકો, અથવા તો અહીંયા કોઈ પણ એક જગ્યાએ ઇન છે એટલે એકવાર ડબલ બોન્ડ છે તો આ રીતે આપી દેવાનો છે. હવે જો હું આ રીતે આમ બંધારણ લખું ને તો આ બંધારણ સીધું થઈ ગયું. હવે સીધું થઈ જાય તો હું અહીંયા ડબલ બોન્ડ તોડું તો આ CH3 હું જે આમ અનંત સુધી બનાવું છે એમાં આ CH3 મારે વચ્ચે આવે કે નહીં, એટલે વચ્ચે ના નડે એટલા માટે આપણે CH3 ને ક્યાં લખીએ છીએ? અહીં નીચે રાખ્યો મેં. બાકી વસ્તુ એની જ છે, બરાબર છે. તો આ આપણું પ્રોપીનનું બંધારણ. પ્રોપીન લીધા પછી આપણે યોગશીલ પોલિમરાઇઝેશન કરવાનું. યોગશીલ પોલિમરાઇઝેશન યાદ જ હશે. હવે યોગશીલ પ્રક્રિયા કોને કહેતા હતા? જેની અંદર મોનોમર હોય એમાં દ્વિબંધ અથવા તો ત્રિબંધ હોવો જરૂરી છે. તો એ આપણા માટે થઈ ગયો યોગશીલ પોલિમર, અને એ યોગશીલ માટેની જે પ્રક્રિયા છે એને કહીએ આપણે યોગશીલ પોલિમરાઇઝેશન. બંનેમાંથી અહીં સિમ્પલ, હવે તો સરળ થઈ ગયું. દ્વિબંધ તમારે જ્યાં દેખાય ત્યાં તોડી બે બાજુ જગ્યા ઓપન કરી દેવાની છે. આ જગ્યા ઓપન થઈ ગઈ આપણા માટે. આ આપણો બની ગયો પ્રોપીનમાંથી પોલીપ્રોપીન. તો આના વિશેની આટલી માહિતી હતી. એક સિમ્પલ વચ્ચે આપણા સિલેબસમાં પ્રક્રિયા હતી એટલા માટે આપણે અહીં મૂકી છે. એના કોઈ ગુણધર્મો કે એના ઉપયોગ વિશે આપણે માહિતી આપવાની નથી, પણ વચ્ચે આપણે એક સિલેબસ સ્વરૂપે આવતું હતું એટલા માટે આપણે અહીંયા મૂકીએ છીએ, બરાબર છે. આગળ વાત કરીએ છીએ આપણે કે પોલીએક્રિલોનાઇટ્રાઇલ, જેને આપણે PAN સ્વરૂપે પણ લખી શકીએ. પોલીએક્રિલોનાઇટ્રાઇલને ઓર્લોન પણ બોલવામાં આવે, એટલે ઘણી વખત ઔદ્યોગિક રીતે તમને કહે તો PAN અથવા તો ઓર્લોન બોલી શકાય છે. પોલીએક્રિલોનાઇટ્રાઇલ. P એટલે પોલી, એક્રિલો એટલે A અને નાઇટ્રાઇલ એટલે N. શરૂઆતમાં આપણે જ્યારે પહેલી વખત પોલિમર ચાલુ કરેલું ત્યારે આ પ્રક્રિયા આપણે આગળ ભણી ચૂક્યા છીએ. સિમ્પલ ફરી પાછું આ વાત કરીએ છીએ કે પોલીએક્રિલોનાઇટ્રાઇલમાં પોલીને કેન્સલ કરીએ છીએ, વધે શું? એક્રિલોનાઇટ્રાઇલ. એક્રિલોનાઇટ્રાઇલનું બંધારણ આની અંદર જોઈએ તો એક્રિલોનાઇટ્રાઇલનું બીજું નામ છે વિનાઇલ સાયનાઇડ. વિનાઇલ શબ્દનો અર્થ આપને ખબર છે શું? તો કે 2 કાર્બન વચ્ચે ડબલ બોન્ડ અને પછીનો જે કાર્બન હોય એ આ રીતે આવશે. એટલે 2 કાર્બન વચ્ચેનો ડબલ બોન્ડ હોય અને વિનાઇલિક કાર્બન કહેવાય. એમાં જે આ કાર્બન હોય એને વિનાઇલિક કાર્બન કહેવાય, બરાબર છે. એટલે વિનાઇલિક કાર્બન ઉપર આપણે CN મૂકવાનો. એટલે વિનાઇલ શબ્દનો મતલબ શું? 2 કાર્બન વચ્ચે ડબલ બોન્ડ. આટલું યાદ રાખવાનું છે. અને સાયનાઇડ એટલે શું? CN. તો વિનાઇલ સાયનાઇડનો મતલબ શું? 2 કાર્બન વચ્ચે ડબલ બોન્ડ, એમાં છેડાનો જે કાર્બન છે એના ઉપર CN મૂકીએ એટલે સાયનાઇડ મૂકી દીધો, વિનાઇલ સાયનાઇડ. અથવા તો બીજું એનું ઔદ્યોગિક નામ જોઈએ તો એક્રિલોનાઇટ્રાઇલ પણ બોલવામાં આવતું હોય છે, બરાબર છે. એની અંદર વાત કરીએ તો સિમ્પલ આગળ જેમ વાત કરી એમ જ તમારે યાદ રાખવાનું છે. 2 વચ્ચેનો ડબલ બોન્ડ તોડી 2 જગ્યા ખાલી કરી દેવાની છે, 2 બાજુ ઓપન કરી દીધી, પાછળ અસંખ્ય વખત એટલે N લખી દીધો. ઉદ્દીપક યાદ રાખવાનો છે, પેરોક્સાઇડનો ઉદ્દીપક. હવે દરેક વખતે હું બંધારણ બતાવતો નથી. ઓક્સિજન સિંગલ બોન્ડ ઓક્સિજનના સ્વરૂપમાં કોઈ પણ ઉદ્દીપક હોઈ શકે. પેરોક્સાઇડ સમૂહ હોવો જરૂરી છે. એટલે પેરોક્સાઇડ ઉદ્દીપક હશે. શું બની જશે આપણા માટે હવે? પોલીએક્રિલોનાઇટ્રાઇલ. ગુણધર્મોની વાત કરું, જેમ આગળ વાત કરીએ એમ રાસાયણિક રીતે નિષ્ક્રિય, થર્મો, પ્લાસ્ટિક. પછી બંધારણ આપવાનું તમારે તો શાખીય બંધારણ. ખેંચાણ ક્ષમતા ખૂબ સારી છે. ફૂગ અને સૂક્ષ્મ જીવાણુઓની ખરાબ અસર થતી નથી, એટલે ફૂગ અને જીવાણુની અસર થાય નહીં એવો પોલિમર છે આ. ઉપયોગની અંદર વાત કરી દઉં તો કુદરતી રીતે જે ઊનની છે, કુદરતમાંથી મળતી આપણે ઊન હોય એની અવેજીમાં સાંસલેષિત ઊન અથવા તો સાંસલેષિત રેસાઓ અથવા તો એક્રેલિકના રેસાઓની બનાવટમાં ઉપયોગ થાય. એટલે કુદરતી ઊનની અવેજીમાંનો મતલબ શું થાય એ કહી દઉં કે કુદરતી ઊન છે એની જગ્યાએ આપણે આનો પણ ઉપયોગ કરી શકીએ. સાંસલેષિત એટલે માનવ નિર્મિત જે ઊન હોય. પછી તો કે સાંસલેષિત રેસાઓ, જે માનવ નિર્મિત રેસાઓ છે, એક્રેલિક રેસાઓ પણ આવે છે આજકાલ બજારમાં. એ દરેકની બનાવટમાં PN નો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. પછીની એક બનાવટ છે જેને આપણે ભણવા જઈ રહ્યા છીએ, પોલીવિનાઇલ ક્લોરાઇડ, PVC. જે આપણે ખેતરની અંદર PVCના પાઇપનો ઉપયોગ કરતા હોય, અથવા તો ઘરે પણ આપણે દરેક જગ્યાએ પ્લમ્બરને જે લોકો આવે પાઇપ ફિટ કરવા માટે આવતા હોય એ લોકો PVCના પાઇપનો ઉપયોગ કરતા હોય, જોયો હશે દરેકે.
તો એ પીવીસીના પાઇપ વિશે આપણે ભણવાના છે, એની બનાવટ. તો પીવીસીનું પૂરું નામ છે પોલીવિનાઇલ ક્લોરાઇડ. એમાં પોલી શબ્દને આપણે અહીંથી કેન્સલ કરીએ છીએ. વિનાઇલ ક્લોરાઇડ, વિનાઇલ શબ્દનો અર્થ મેં સમજાવી દીધો, 2 કાર્બન વચ્ચે ડબલ બોન્ડ. સાયનાઇડ હોય તો નીચે CN લગાડવાનું અહીંયા. એવી રીતે ક્લોરાઇડ હોય તો શું લગાડાય? નીચે Cl લગાડાય. વાતને હવે સમજી ગયા હશો. તો અહીંથી હું તમને એક લિંક પકડાવવા માંગુ છું મિત્રો, કે વિનાઇલ સાયનાઇડ હોય તો CN લગાડવું, વિનાઇલ ક્લોરાઇડ હોય તો Cl લગાડવું. તો આ એક બહુ સમજી વિચારીને આ ટેબલને બનાવવામાં આવ્યું છે મિત્રો, કે જેની અંદર તમને યાદ રાખવા માટે બહુ સરળ થઈ જશે. તમે અહીંયા એક પછી એક હમણાં રિએક્શન જોશો, તમને ઓટોમેટિક ખ્યાલ આવવા માંડશે કે આ ટેબલને બહુ ધ્યાનપૂર્વક જોશો ને તો ખબર પડશે કે એક રિએક્શન પછી બીજી રિએક્શન જે મૂકવામાં આવી ને બહુ વિચારીને મૂકેલી છે. બુકની અંદર 1-2 અલગ અલગ જગ્યાએ આપેલી છે, પણ આપણે એવી રીતે મૂકેલી છે કે જેથી સરળતાથી તમને યાદ રહે. એટલે CN થી શરૂઆત કરીએ છીએ, પછી Cl મૂકી દીધું. તમે હવે મારે પ્રક્રિયાને સમજાવવાની જરૂર જ નથી. અહીંયા તમે જોઈ શકો છો કે આ CN છે, અહીંયા જે એ CN ની જગ્યાએ હવે મેં Cl લઈ લીધું. તો બંધારણમાં ફેરફાર શું થયો? તો અહીંયા Cl લાગી જશે. હવે બસ આટલી જ વસ્તુ સમજવાની છે. એટલે રિએક્શન એઝ ઇટ ઇઝ થશે. પોલિમરાઇઝેશન, યોક્સિલ પોલિમરાઇઝેશનની પ્રક્રિયા થઈ ગઈ. વિનાઇલ ક્લોરાઇડમાંથી હવે આપણી પાસે પોલીવિનાઇલ ક્લોરાઇડ બની ગયું. વાત કરીએ ગુણધર્મની, તો રાસાયણિક રીતે નિષ્ક્રિય. આ દરેકની અંદર તમારે લખવાનું થશે જ મોટા ભાગે. થર્મોપ્લાસ્ટિક પ્રકારનો છે, મોટા ભાગે દરેક થર્મોપ્લાસ્ટિક છે. થર્મોસેટિંગ આવશે ત્યારે હું તમને યાદ અપાવીશ કે આ 2 થી 3 એવા છે જે થર્મોસેટિંગ છે. બાકી બધામાં થર્મોપ્લાસ્ટિક તમારે લખી જ નાખવાનું છે આંખો બંધ કરીને. શાખીય બંધારણ આનું પણ છે. પાણીના અવરોધક છે, એટલે મોટાભાગના જે પોલિમર હોય ને મોટાભાગે પાણીના અવરોધક જ હોય, અને વિદ્યુતના મોટાભાગે અવરોધક જ હોય. આ કોમન ઉદાહરણો હું તમને આપું છું, જે તમને ક્યારેક યાદ ના આવે તો લખી શકો એવા. પોલીઇથિન કરતાં વધુ મજબૂત છે. પોલીઇથિન જે પ્રક્રિયા ભણ્યા, એ જે પોલિમર ભણ્યા એના કરતાં વધારે મજબૂત છે. ઉપયોગ ક્યાં થાય? રેનકોટની બનાવટમાં. પાણીનો અવરોધક છે તો રેનકોટની બનાવટમાં જ થાય, કારણ કે રેનકોટ છે એમાં પાણી અંદર જઈ શકે નહીં. શેતરંજી બનાવવામાં થાય, પાકીટ બનાવવામાં થાય, પાઇપ બનાવવામાં થાય, બોટલ બનાવવામાં થઈ શકે. રેક્ઝિનના પગરખા, જે ખેતરની અંદર મોટા મોટા બૂટ પહેરતા હોય, આપણે પગથી ઉપર સુધીના, ગોઠણ સુધીના, એ જે પગરખા છે એ રેક્ઝિનના પગરખા કહેવાય. તો એ પગરખાઓ એની બનાવટની અંદર પણ એનો ઉપયોગ થાય છે. આગળ વાત કરીએ, પોલિસ્ટાયરીન છે પોલિમરનું નામ. હવે જેમ લિંક પકડાવું છે એમ પહેલાં CN લીધો તો પછી Cl લીધું. હવે શું લેવાનું છે? બેન્ઝીન ચોંટાડી દેવાનું, CH4. તો CS સાથે બેન્ઝીન ચોંટાડી ગયો તો આ બંધારણ બન્યું, નામ છે સ્ટાયરીન નામનું બંધારણ. તો સ્ટાયરીનનું બંધારણ બની ગયું આપણા માટે. આગળ પોલી શબ્દ લગાડી દઉં તો શું બની જશે? પોલિસ્ટાયરીન. ફરક એટલો છે, અહીંયા ઉદ્દીપક તરીકે સૌપ્રથમ પેરોક્સાઇડ લીધું, અહીંયા ઉદ્દીપક તરીકે આપણે જીગ્લર નાટા ઉદ્દીપક હમણાં જ ભણ્યા આપણે. એનાયોનિક યોક્સિલ પોલિમરાઇઝેશનની પ્રક્રિયા. આ બોન્ડને આપણે સિમ્પલ અહીંથી તોડીશું, 2 બાજુ ઓપન કરી દીધો છે, પાછળ આપણે એન લગાડી દીધું, નામ બની ગયું આપણા માટે પોલિસ્ટાયરીન. બરાબર છે. ગુણધર્મની અંદર વાત કરી દઈએ, રાસાયણિક રીતે નિષ્ક્રિય વાત થઈ ગઈ છે, થર્મોપ્લાસ્ટિક છે, શાખીય બંધારણ છે, ઉષ્મા અવરોધક છે, ઉષ્માનો અવરોધ કરે એવું, વિદ્યુતના અવાહક છે, પોલીઇથિન કરતાં વજનમાં હલકો છે, એકદમ હલકો. ઉપયોગ ક્યાં થાય? તો રેડિયોની બનાવટમાં, ફ્રીજના જે અથવા તો ટીવીના કેબિનેટ બનાવવામાં. ટીવીની પાછળ જે બોક્સ આવે, જૂના ટીવી તમે જોયો હોય તો બહુ મોટા આવતા, પાછળ આખું એક ડબ્બા જેવું, તો પાછળનું જે બોક્સ આવે એ બોક્સની બનાવટની અંદર આ પોલિસ્ટાયરીનનો ઉપયોગ થતો. ગરમ પાણીના વહન માટેની જે પાઇપ આવે, ગરમ પાણીના જે આપણે ગીઝર હોય ને એની જે પાઇપ હોય એની અંદર બકેટ બનાવવામાં, બોટલો બનાવવામાં, આટલી જગ્યાએનો ઉપયોગ થાય. ક્લિયર છે મિત્રો આટલા સુધીનું? તો આ દરેકની અંદર તમે જોશો તો થોડો જ ફરક કરીને આ વસ્તુ આપણે બનાવેલી છે. તો હવે પછીનો જે આપણો પોલિમર છે ને એ છે બ્યુટાઇલ રબર. એ બ્યુટાઇલ રબરની પહેલાં આપણે પ્રક્રિયા સમજી લઈએ, પછી આપણે એના ગુણધર્મો અને એના ઉપયોગ વિશે વાત કરીએ છીએ. તો પહેલાં બ્યુટાઇલ રબરની પ્રક્રિયા. તો બ્યુટાઇલ રબરની અંદર શું કરવાનું છે તમારે? તો બ્યુટાઇલ રબર બનાવવા માટે તમારે તો પહેલાં બ્યુટિલિન, આઇસોબ્યુટિલિન છે એ મોનોમર તરીકે લેવાનો છે. આઈસોનો મતલબ હવે આપણે ધોરણ 11ની અંદર પણ હું વાત કરી ચૂક્યો છું કે 3 કાર્બન હોય અને એ 3 કાર્બનની અંદર કોઈ શાખા પડતી હોય અને એમાં કોઈ કાર્બન આવેલો હોય. ટોટલ કાર્બનની સંખ્યા 4 થઈ ગઈ. એટલે આ રીતે તમને એક આવી રીતે પણ લખાવેલું છે, જો યાદ આવી જાય તો. કાર્બન, કાર્બન અને આ કાર્બન આવી રીતે હોય, અને જે કાર્બનમાં અહીંયા
આ રીતે આમ શાખા પડતી હોય તો એને આઈસો શબ્દ બોલવામાં આવે. આગળ પૂર્વ તરીકે આપણે આઈસો શબ્દ લગાડવામાં આવે. એટલે ટોટલ કાર્બન થાય 4 કાર્બન માટે આપણે બ્યુટ શબ્દનો ઉપયોગ કરીએ. 4 કાર્બન માટે આપણે શબ્દ કયો ઉપયોગ કરીએ છીએ? બ્યુટ. હવે તમે અહીં જાણો છો કે આપણે પોલિમર બનાવો છે. પોલિમર માટે જરૂરી વસ્તુ શું? ડબલ બોન્ડ અથવા ટ્રિપલ બોન્ડ. નિયમ શું કીધું આગળ? ડબલ બોન્ડ અથવા ટ્રિપલ બોન્ડ હોય ને બ્રેક કરી બે બાજુ ઓપન કરી દો, તમારો પોલિમર બની ગયો. તો અહીંયા 4 કાર્બન બની ગયા છે પહેલાં તો, એટલે આઈસો બ્રાન્ચ થઈ ગઈ, અહીં શાખા થઈ ગયા તમે જોઈ શકો. એટલે શાખા એટલે આઈસો, 4 કાર્બન એટલે બ્યુટાઇલ. હવે ડબલ બોન્ડ નથી તો કોઈ પણ એક જગ્યાએ, કાં તો તમે અહીંયા આપો અથવા તો કોઈ પણ જગ્યાએ ડબલ બોન્ડ આપી દો. આ ડબલ બોન્ડ આપી દીધો આપણે. હવે જો લાઇનની અંદર ડબલ બોન્ડ હોય ને એ બહુ સારી વસ્તુ છે, પણ લાઇનમાં આવી રીતે આમ જો આ CH3 અહીંયા લખવું ને તો એ વચ્ચે નડે આપને. એટલે આપણે CH3 ને ક્યાં લઈ લેવાનો? ઉપર લઈ લેવાનો. અહીંયા આ જગ્યાએ લઈ લઈએ. એટલે હવે ક્યાં તો કે વચ્ચે કોઈ ડબલ બોન્ડ ખોલે તો એને ઓપન કરી શકાય. એટલે હવે આ બોન્ડને આપણે તોડીએ તો બે બાજુ ખોલી શકાય કે નહીં? એ જ રીતે અહીં મેં બંધારણ આપેલું છે, તમે જોઈ શકો છો. બે બાજુ 2 કાર્બન વચ્ચે ડબલ બોન્ડ અને ઉપર નીચે એક કાર્બન, જે આપણે અહીં વાત કરી. હવે શું કરવાનું? તો કે બે વચ્ચેનો બોન્ડ બ્રેક કરી ગયો, ઓપન કરી ગયો, બ્યુટાઇલ રબર બની ગયું. સિમ્પલ છે એકદમ. તો આ રીતે તમારે આ પ્રક્રિયાને સમજવાની છે. કેટાયનિક ક્યોક્સિલ પોલિમરાઇઝેશનની પ્રક્રિયાથી આ પ્રક્રિયા થશે અને બ્યુટાઇલ રબર આપને આ રીતે મળશે. એની હવે રાસાયણિક ગુણધર્મો જે છે એના અને એની બનાવટ, એના વિશે વાત કરીએ છીએ હવે. તો એમાં પ્રથમ છે શાખીય પોલિમર. તો એ શાખીય પોલિમર એટલે શાખાવાળો પોલિમર હશે. બીજું થર્મોપ્લાસ્ટિક છે. કુદરતી રબર કરતાં કેવો? તો કે સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મો કેવો છે? બહુ સારો છે. આ રબર છે એક પ્રકારનું બ્યુટાઇલ રબર. અને રબર વિશે આપણે આ ચેપ્ટરની અંદર માહિતી મેળવવાના છીએ, પણ અત્યારે બધી રિએક્શનોને હું અહીંયા એક લિંક સ્વરૂપે તમને શીખવાડવા માગું છું. અને કુદરતી રબરના સ્થાને તમે આનો ઉપયોગ કરી શકો. હવે લિંક મેં તમને આગળ જેમ કીધી એમ તમે આગળ પણ મેં વાત કરી કે શરૂઆતમાં આપણે પહેલાં CN લીધું હતું, પછી Cl લીધું, પછી બેન્ઝીન લીધું. હવે આ બેન્ઝીનની જગ્યાએ બ્યુટાઇલ રબર હોય તો અહીંયા તમારે શું લેવાનું છે? CH3. હવે જેની અંદર થોડોક ફેરફાર મેં કર્યો તો એ તમને બતાવી દઉં છું. મેં અહીંયા CH3 લીધું અને એક CH3 મેં ઉપર લીધું. તો એ બ્યુટાઇલ રબર માટેની જે મોનોમર હતો આઈસો બ્યુટિલિન, જે હમણાં મેં વાત કરીને એ બંધારણ તમને બતાવ્યું હતું, એ બંધારણ આ રીતે બનાવી શકાય. તો આ જે છે એમાં ફેરફાર મેં શું કર્યો? પોલિસ્ટાયરીનમાં બેન્ઝીન દૂર કરી, આ હાઇડ્રોજન જે અહીંયા હતો એને પણ દૂર કર્યો અને બે જગ્યા ખાલી પડી. આ જે કાર્બન છે વચ્ચેનો એમાં ઉપર CH3 મૂકી દીધો. કેની જગ્યાએ? આ હાઇડ્રોજનની જગ્યાએ. નીચે જે બેન્ઝીન હતું એની જગ્યાએ CH3 મૂકી દીધો. તો ઉપર અને નીચે બે CH3 થઈ ગયા. તો એ કોની બનાવટ માટે ઉપયોગ થશે? બ્યુટાઇલ રબર માટે થઈ જશે. એટલે એક લિંક જ છે. મેં તમને પહેલાં CH2 ડબલ બોન્ડ CH, આમાં નીચે CN એટલે સાયનાઇડ મુકાયું, પછી Cl મુકાયું તો PVC બની ગયું, પછી બેન્ઝીન મુકાયું તો સ્ટાયરીન બની ગયું, પોલિસ્ટાયરીન બનાવ્યું એમાંથી, પછી CH3 ઉપર અને CH3 નીચે, બે ઉપર નીચે બનાવ્યા તો બ્યુટાઇલ રબરની બનાવટ માટે ઉપયોગ થઈ ગયો. તો એક સમજણ સાથેની આ રિએક્શનો સમજવાની છે તમારે. બરાબર છે મિત્રો? આગળ રિએક્શન વાત કરીએ છીએ જેમાં છે જેની અંદર આપણે નિયોપ્રીન બનાવવાના છીએ. તો નિયોપ્રીન બનાવવા માટે શું જરૂરી છે એના વિશે વાત કરી દઈએ. તો નિયોપ્રીનની અંદર તમે જોઈ શકો છો કે હવે મારે શું કરવાનું છે. આ આઇસોબ્યુટાઇલ થઈ ગયું, જેમાં મેં ઉપર અને નીચે બે CH3 મૂકી દીધા આ રીતે. હવે શું કરું છું તમે જોજો. આ જે બે CH3 મૂક્યા એની જગ્યાએ હવે હું એક જગ્યાએ Cl જ રાખું છું, એક જગ્યાએ હું Cl જ રાખું છું. જે આ નીચેનો CH3 છે એની જગ્યાએ હું Cl મૂકું છું અને જે ઉપરનો CH3 છે એની જગ્યાએ હું બીજું CH2 વાળું જે આ બંધારણ છે CH ડબલ બોન્ડ CH2 વાળું એ મૂકી દઉં છું. તો આ બે CH3 છે જે ઉપરવાળો એની જગ્યાએ હું CH ડબલ બોન્ડ CH2 મૂકી દઉં અને આ જે નીચે CH3 છે એની જગ્યાએ હું Cl મૂકી દઉં. તો આ જે બંધારણ બની જાય ને એનું નામ છે ક્લોરોપ્રીન. ક્લોરોપ્રીન એના IUPAC નામ વિશે વાત જો કરી દઈએ તો ટોટલ આમ જે લાઇનની અંદર બંધારણમાં તમે જુઓ તો ટોટલ કાર્બનની સંખ્યા થઈ જશે 4. બરાબર છે? હવે એની અંદર વાત કરીએ તો નંબર આપવાના થાય. તો નંબર આપણે આ બાજુથી આપવાના છે. આ 1 નંબર છે કાર્બન, આ કાર્બન નંબર છે 2, આ છે 3 અને આ કાર્બન છે એનું નામ છે નંબર છે 4. બીજા નંબરના કાર્બન ઉપર Cl આવેલો છે એટલે નામ લખાય 2 ક્લોરો. ટોટલ કાર્બનની સંખ્યા 4 એટલે બ્યુટ. અને જેમાં 1 નંબરનો જે કાર્બન છે આ અને બીજો 3 નંબરનો જે કાર્બન છે આ
એના ઉપર ડબલ બોન્ડ છે એટલે 1 3 બીજું ડબલ બોન્ડને ઇન લગાડાય પણ 2 વખત છે એટલે ડાય એટલે ડાય પ્લસ ઇન એટલે ડાઈન એટલે નામ થઈ ગયું 2 ક્લોરોબ્યુટા 1 3 ડાઈન બરાબર છે. આગળ વાત કરીએ આની અંદર તો મુક્ત મૂલક યોગશીલ હોમોપોલિમરાઇઝેશનની પ્રક્રિયા એના દ્વારા આપણે શું કરવાનું છે તો બોન્ડને તોડવાના છે અને સામ બનાવવાનું છે. તો ડબલ બોન્ડ અથવા ટ્રિપલ બોન્ડ હોય એને તોડવાના. કેવી રીતે તોડવાના એ સમજાવું. જો આ બોન્ડ પહેલાં તો આ રીતે બ્રેક થશે એટલે 2 કાર્બન જે છે એની જગ્યા ઓપન કરવાની થશે આપણે. એટલે આ જે કાર્બન છે એની જગ્યા હું આ બાજુ આમ ઓપન કરી શકું. આ જે કાર્બન છે એની જગ્યામાં શું કરું તો કે આ જગ્યા જે ખાલી પડી એમાં અહીંયા હું ડબલ બોન્ડને ટ્રાન્સફર કરું છું. આ જે મેં બોન્ડ બ્રેક કર્યો એને હું ક્યાં આ રીતે અહીંયા ટ્રાન્સફર કરું. જો અહીંયા ડબલ બોન્ડ બની જાય તો નવો બોન્ડ બને તો જૂનો બોન્ડ તોડવો પડે એટલે આ બોન્ડ તૂટે. આ બોન્ડ તૂટે એટલે શું થાય તો કે આ બોન્ડ આ રીતે અહીંયા ઓપન થાય. અહીંયા ઓપન થાય એટલે શું થાય તો કે આ રીતે અહીંયા બંધ બને. તો હવે તમે એ બંધારણ જુઓ ને તો અહીં તમને મળી ગયું. જો બોન્ડ પછી અહીં CH2 સિંગલ બોન્ડ Cl અહીં નીચે છે મેં અહીં ઉપર લખી દીધો Cl પછી તો કાંઈ હવે ડબલ બોન્ડ થઈ ગયો. જોયો આ જે ડબલ બોન્ડને આપણે અહીં વાત કરી હતી એ ડબલ બોન્ડ આપને અહીંયા મળે છે. આ જે બોન્ડ આપણે અહીં ઓપન કરીએ છીએ એ બોન્ડ આ બાજુ અહીંયા ખુલી ગયો. તો આ રીતે ક્લોરોપ્રિનમાંથી પોલીક્લોરોપ્રિન બની ગયો અથવા તો આનું બીજું નામ છે 2 ક્લોરોબ્યુટા 1 3 ડાઇન એમાંથી નિયોપ્રિન. આનું નિયોપ્રિન પણ બોલવામાં આવે છે અને પોલીક્લોરોપ્રિન પણ બોલવામાં આવે છે. તો બંને એક જ છે. બેયનું નામ યાદ રાખવાનું છે પોલીક્લોરોપ્રિન અથવા તો નિયોપ્રિન. કેવી રીતે બનાવવાનું દરેકને હવે ક્લિયર થઈ ગયું. એના ગુણધર્મની અંદર વાત કરી દઈએ. સાંસલેષિત રબર છે એક પ્રકારનો માનવ નિર્મિત છે એટલા માટે. હોમોપોલિમર છે, વનસ્પતિ તેલ અને ખનિજ તેલ છે એ પ્રત્યેની પ્રતિરોધકતા ખૂબ વધારે. એટલે વનસ્પતિનું જે તેલ હોય અને ખનિજનું જે તેલ હોય ખનિજમાંથી મળતું હોય એમાંથી તો એ ખનિજ તેલ છે એના પ્રત્યે ખૂબ પ્રતિરોધક છે. ઉપયોગ ક્યાં કરી શકાય એનો કન્વેયર બેલ્ટની અંદર. જે પેલા પાણી ખેંચવાના મશીનો આવતા તમે જોયા હોય તો એમાં પટ્ટા આવતા તે પટ્ટાઓ છે એની બનાવટમાં. પછી હોશ પાઇપ છે એમાં, ગાસ્કેટની બનાવટમાં, છાપકામના રોલરમાં, અવાહક તરીકે આ દરેક જગ્યાએ આનો ઉપયોગ કરી શકાય. પછીનો જે પોલિમર છે એનું નામ છે પોલીટેટ્રાફ્લોરોઇથિન. પોલીટેટ્રાફ્લોરોઇથિન જેને બીજું નામ છે ટેફલોન તરીકે પણ ઓળખવામાં આવે. પોલી ઉપરથી P લખી શકાય, ટેટ્રા ઉપરથી T, ફ્લોરો ઉપરથી F અને ઇથિન ઉપરથી E. એટલે આને P T F અને E પોલીટેટ્રાફ્લોરોઇથિન એટલે PTFE તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર છે. તો આ પણ એક ધ્યાનમાં લેવું તમારે. PTFE ટેફલોન અથવા તો પોલીટેટ્રાફ્લોરોઇથિન. પોલી શબ્દને હટાવી દઈએ એટલે વધે આપણી પાસે ટેટ્રાફ્લોરોઇથિન. ટેટ્રા એટલે ટોટલ 4, ફ્લોરો એટલે ફ્લોરિન, ઇથિન એટલે 2 કાર્બન અને ઇન એટલે ડબલ બોન્ડ. તો હવે આપણે આગળની પ્રક્રિયામાંથી શું શીખવાનું તો કે અહીં મેં તમને પહેલેથી એક લિંક જ પકડાવું છું. 2 કાર્બન વચ્ચે ડબલ બોન્ડ મૂકો પછીનો એક બીજો નંબરનો જે કાર્બન છે એમાં વચ્ચે નીચે CN મૂકી દો તો પોલીએક્રિલોનાઇટ્રાઇલ બનાવ્યું હતું, પછી Cl એટલે PVC બનાવ્યું, પછી બેન્ઝીન મૂક્યું, પછી બેન્ઝીનની અને હાઇડ્રોજનને દૂર કરીને ઉપર નીચે CH3 મૂક્યું તો બ્યુટાઇલ રબર બની ગયું. એક CH3 ને દૂર કરીને CH ડબલ બોન્ડ CH2, એક નીચેનો CH3 દૂર કરીને Cl મૂકું તો ક્લોરોપ્રિન બની ગયું. હવે કાર્બન છે એના બે કાર્બનના જે 2 હાઇડ્રોજન હતા, બે પાસે બે હાઇડ્રોજન હતા, 2 હાઇડ્રોજનને દૂર કરી દે બેયના. એટલે ટોટલ 4 હાઇડ્રોજન દૂર કરી દેવાના. તો 4 ફ્લોરિન 2 કાર્બનને મળી જશે ટોટલ. એટલે 2 કાર્બન છે, 2 વચ્ચે 4 ફ્લોરિન મળી ગયા અહીંયા. તો ઉપર નીચે આ રીતે ફ્લોરિન બતાવી દેવાનું. ટોટલ 4 ફ્લોરિન છે એટલા માટે એને ટેટ્રા શબ્દ વપરાય. ફ્લોરિન છે એટલે ફ્લોરો વાપર્યું અને 2 કાર્બન એટલે ઇથ અને ડબલ બોન્ડ છે એટલે ઇથિન ઇન. મુક્ત મૂલક યોગશીલ પોલિમરાઇઝેશનની પ્રક્રિયા ઉદ્દીપક તરીકે પરસલ્ફેટનો ઉદ્દીપક અથવા તો મુક્ત મૂલકનો ગરમ કરવાનું છે અને ઊંચું દબાણ આપવાનું છે. વચ્ચેનો ડબલ બોન્ડ ખોલી નાખવાનો અને બે બાજુ આ રીતે ઓપન થઈ જશે. તમને અહીંયા મળી જશે ટેફલોન. રાસાયણિક રીતે કેવું છે? નિષ્ક્રિય છે, ક્ષારણ પ્રતિરોધક છે, ઉચ્ચ તાપમાન સહી શકતો હોવાથી થર્મોપ્લાસ્ટિકનો ગુણધર્મ છે અને થોડા ઘણા અંશે એમાં થર્મોસેટિંગનો પણ એમાં ગુણધર્મ છે, કારણ કે ઊંચું તાપમાન સહન કરી શકે એટલા માટે. અને તેનું કોટિંગ એટલે કે એનું આવરણ 573 કેલ્વિનથી ઊંચા તાપમાને વિઘટન પામે.
મિત્રો તમે આ વાતને સમજી શકો છો કે આ જે પ્લાસ્ટિક છે અથવા તો પોલિમર છે એનું જો કોઈ વસ્તુ ઉપર કોટિંગ કરવામાં આવે તો એ ઊંચા તાપમાન સુધી એ વિઘટન પામે નહીં. એટલે 573 કેલ્વિન ખૂબ વધારે તાપમાન કહેવાય, અને એટલું ઊંચું તાપમાન આવે અથવા તેનાથી ઊંચું તાપમાન આપવામાં આવે ત્યારે છે કે વિઘટન પામતો હોય. તો એનો ઉપયોગ ક્યાં થાય? તો કે મશીનરીમાં ઘસારાનો પ્રતિકાર કરવા માટે ઊંજણ તરીકે થાય. કારણ કે ઘસારો થાય તો તાપમાન બહુ વધે. કોઈ પણ બે વસ્તુને તમે ઘસો તો ગરમ થાય, અને ગરમ થાય તો એનું વિઘટન થવાનું ચાલુ થઈ જાય. એટલે વિઘટન ના થાય એટલે ઊંજણ તરીકે વચ્ચે આ ટેફલોન રાખવામાં આવે. એટલે શું થાય? તો કે આ ટેફલોન છે એનું ગુણધર્મ કેવો છે? ઊંચું તાપમાન સહન કરી શકવાનો છે. વિદ્યુતનો અવાહક છે એવા સાધનો બનાવવામાં, જેમ કે ઓઇલ સીલ છે, ગાસ્કેટ છે, એની બનાવટમાં થાય. બીજું, રસોઈના નોનસ્ટિકના જે સાધનો છે એની અંદર થાય. અને ટેન્સિલ સપાટી બનાવવા માટે થાય. ખેંચાણવાળી જે સપાટી હોય, ખેંચાણ ઉત્પન્ન કરી શકાય એવી, એની બનાવટમાં એનો ઉપયોગ થતો હોય. નોનસ્ટિકના જે સાધનો હોય એની અંદર પણ એનો ઉપયોગ થતો હોય છે. તો આ હતું ટેફલોન, PTFE અથવા તો પોલીટેટ્રા ફ્લોરોઇથિન. બરાબર છે મિત્રો? તો મિત્રો આપણે આજે આટલા સુધી પ્રક્રિયા રાખીએ છીએ. પ્રક્રિયા આમ તો ઘણી બધી હજી મારી પાસે કરાવવા માટે છે, પણ એક જ દિવસમાં જો આટલી પ્રક્રિયા હું આપી દઈશ તો તમને યાદ રાખવામાં પણ થોડીક તકલીફ પડશે. એટલે આ એક પ્રકારની જે એક ટાઈપની જે પ્રક્રિયા હતી એ હું અહીં તમને પૂરી કરું છું, કે જેની અંદર આપણે મેં એક લિંક પકડાવી છે તમને અહીંયા, કે કાર્બન વચ્ચેનો ડબલ બોન્ડ મૂકી અને પછી તમારે નીચે લાઇન કરતી જવાની છે. એકવાર CN મૂકવાનું, બીજી વખત Cl મૂકવાનું. આ યાદ જ માઇન્ડમાં ફિટ કરી દેવાનું છે કે CH2 ડબલ બોન્ડ CH2 હતું, એમાંથી CH2માંથી એક હાઇડ્રોજન દૂર કરીને ત્યાં હું Cl મૂકી દઉં છું તો PVCની બનાવટ થઈ ગઈ. CN મૂકું તો પોલીએક્રિલોનાઇટ્રેલ PAN બની ગયું. એવી રીતે ઉપર નીચે CH3 મૂકું તો બ્યુટાઇલ રબર બની જાય. એક બાજુ Cl ને એક બાજુ CH ડબલ બોન્ડ CH2 મૂકી દઉં તો નિયોપ્રીન બની જાય. દરેક હાઇડ્રોજન દૂર કરીને દરેક જગ્યાએ ફ્લોરિન મૂકી દઉં તો ટેફલોન બની જાય. આવું મગજમાં ફીટ કરવાનું છે અને વારંવાર મગજમાં રિપીટ કરતું જવાનું છે, અને લખીને પણ પ્રેક્ટિસ કરવાની છે. મિત્રો, ચેપ્ટર હજી કહું છું બહુ સરળ છે. અને બીજી એક વાત કરી દઉં તો આ ચેપ્ટરમાંથી બેઠી રિએક્શનો એકદમ પૂછાઈ જાય છે. તમે અગાઉના વર્ષોના પેપર પણ જોશો તો તમને ખ્યાલ આવશે કે એઝ ઇટ ઇઝ જે આ રિએક્શનો છે ને એમણે પૂછાઈ જાય છે. અને કરવાનું શું છે? તમને ખાલી મોનોમર ખબર પડે તો આખી પ્રક્રિયા આવડી જાય. ઘણી વખત તમને ઉદ્દીપક યાદ રાખવામાં તકલીફ પડતી હોય, પ્રક્રિયા કેમ કરવી, એટલા માટે મેં આ ટેબલના સ્વરૂપે તમને અત્યારે આપું છું, તો યાદ રહી જશે. વર્ણન તો પછી તમે રિએક્શન આવડી જાય તો લખી શકો. ગુણધર્મો થોડા ક્યાંક બદલાય છે, તો એ તમારે રોજ જોશો તો તમને યાદ રહી જશે. અને ગુણધર્મો અને પ્રક્રિયા ખબર પડે ને તેનો ઉપયોગ ક્યાં કરવો ને એ ઓટોમેટિક તમને યાદ રહેવા માંડે કે આ વસ્તુના ગુણધર્મો આવા છે, જેના કારણે એનો ઉપયોગ આ રીતે થાય છે. તો મિત્રો, ચેપ્ટર બહુ સરળ છે, જેની અંદર આપણે આજે આટલી રિએક્શનો જોઈ. નેક્સ્ટ આપણો જે લેક્ચર આવશે એની અંદર પણ આપણે રિએક્શનો જોવાના છીએ. કારણ કે રિએક્શનો ઘણી બધી છે, પણ થોડી સ્ટેપ બાય સ્ટેપ આપણે જશું તો યાદ રહેશે. એટલા માટે નહીંતર આપણે આ લેક્ચરને કન્ટિન્યુ કરવાના હતા, પણ તમારી સરળતા માટે આપણે આ લેક્ચરને આટલા સુધી રાખીએ છીએ. તો દરેકે આ રિએક્શનો લખવાની છે અને રોજ લખીને જોવાની છે. રોજ આ ટેબલને તમારે પ્રિન્ટ કઢાવવી તો પણ કઢાવી શકો છો. તમને આ મટીરિયલ પાછું હું PDFના સ્વરૂપમાં નીચે લિંકમાં મોકલી દઈશ, તો એ તમારે લઈ લેવાનું છે. અને એ તમારે જોઈને અથવા તો પ્રિન્ટ કાઢીને કે તમારે આ લેક્ચરમાંથી લખશો તો પણ ચાલશે, અને અલગથી ડાઉનલોડ કરીને પછી લખો તો પણ ચાલશે. અને ત્યારબાદ ફરી પાછું તમારે લેક્ચર જોતો જવાનું છે, અને પેન્સિલ રાખવાની છે. ક્યાંથી હું બોન્ડ બ્રેક કરું છું, કઈ રીતે આગળ વધારું છું, એ તમારે એમાં પેન્સિલથી કરો તો યાદ રાખવા માટે સહેલું થતું જશે. તો આ રીતે તમારે કામ કરવાનું છે. તો અહીંયા આપણે આજના લેક્ચરને સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.